વાત પોરબંદરની કરીએ, જ્યાં ખેડ વિસ્તારમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ યથાવત છે। પોરબંદરના ખેડ વિસ્તારમાં સતત હાલ પાણીનો પણ ભરાવો યથાવત છે અને ખેડ વિસ્તારના મોટા ભાગના રસ્તાઓ કે જે હાલ 3 દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। પોરબંદર સોમનાથ હાઈવે પરના ગામને જોડતો રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે। રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે જ હાલ તો આ રસ્તાને ખોલવામાં આવી રહ્યો છે। કડચ ગામમાં પાણી ઉતરતા હાલ સ્થાનિકોને રાહત પહોંચી છે, પરંતુ આ તરફ હાલ પોરબંદર સોમનાથ હાઈવેને જોડતા ગામનો આ રસ્તો જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને અહીં જાણે કે એક મોટી નદી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને રસ્તો કોઈ પાર ન કરે અને તે માટે પોલીસનો બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે અને માત્ર ને માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા જવા માટે જ આ રસ્તાને ખોલવામાં આવી રહ્યો છે। મોસા ગામથી જોડતો રસ્તો કળશ મંડેર બગસરા ફૂલ પાણીમાં ભરાઈ ગયેલ છે। રસ્તા અત્યારે 3 થી 4 દિવસ સુધી વ્યવહાર બધા બંધ છે। આખી પાણીમાં મઠમાં તરવાઈ ગયેલ છે બધું આખો વિસ્તાર। વાડી વિસ્તારમાં વાડી વિસ્તારમાં એટલે લોકોની બહુ તબલ છે। ના વાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા, એ ઘાસ બંધાઈ ગયું, બધા લોકોનું કોઈ દાણા દૂણી આ તે બધું ઘણા લોકોને નુકસાન મોટે ભાઈએ। મગફળીની બહુ મોટી નુકસાન છે, બહુ મોટામાં નુકસાન છે। ઘાસનો આ તે બધું ભીંજાઈ ગયેલ છે બધું।